નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ ગજેરા વિજ્ઞાન અને ટેકનોલોજીની મારી આ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 9 ની અંદર આપણા આ વિજ્ઞાન અને ટેકનોલોજીના વિષયમાં પ્રકરણ નંબર 9 ની શરૂઆત કરી રહ્યા છીએ, જેમાં આપણે પ્રથમ તાસની અંદર આપણે બળ અને ગતિના નિયમો એવું પ્રકરણનું આપણું નામ, જેમાં આપણે બળ વિશેની પ્રાથમિક માહિતી આપણે મેળવીશું. બળ વિશેની આપણે પ્રાથમિક માહિતી અહીંયા મેળવીશું. તો અહીંયા સૌથી પહેલા આપણને કીધું છે કે બળનો પ્રાથમિક ખ્યાલ. બળનો પ્રાથમિક ખ્યાલ શું કહેવાય? તો બળના પ્રાથમિક ખ્યાલની અંદર એવું કહેવામાં આવ્યું છે, બળનો જે આ પ્રાથમિક ખ્યાલ છે એ બળના પ્રાથમિક ખ્યાલની અંદર એવું કહેવામાં આવે છે કે પદાર્થ ઉપર બળ લગાડીએ તો શું અસર થાય. સામાન્ય રીતે કોઈ પણ પદાર્થ હોય એ પદાર્થને ગતિમાં લાવવો હોય કે પછી ગતિમાન પદાર્થની અવસ્થામાં ફેરફાર કરવો હોય, પદાર્થને ગતિમાં સ્થિર છે, સ્થિર પડ્યો છે, એને તમારે ગતિમાં લઈ જવો છે. કે ગતિ કરતો પદાર્થ હોય તો એની ગતિની અવસ્થામાં ફેરફાર કરવો છે, એટલે કે એના વેગમાં વધારો કે ઘટાડો કરવો હોય તો એ વખતે અહીંયા આપણે પદાર્થ ઉપર કોઈ પ્રકારનું અવસ્થા, કોઈ પ્રકારનો શું કહેવાય કે ખેંચાણ, ધક્કો કે આઘાત, જે લખ્યું છે આપણે કે સામાન્ય રીતે પદાર્થને ગતિમાં લાવવા માટે કે ગતિમાન પદાર્થની અવસ્થા બદલવા માટે પદાર્થને તમારે ખેંચવો પડે, ધક્કો મારવો પડે અથવા આઘાત લગાડવો પડે. અહીંયા આઘાતનો અર્થ થાય ટૂંકા ગાળાનું બળ. ટૂંકા સમય માટે જે બળ લાગતું હોય એ બળને અહીંયા કહીશું આપણે આઘાત. એટલે ટૂંકા ગાળાનું બળ લગાડવું પડે, પદાર્થને ખેંચવો પડે અથવા ધક્કો મારવો પડે. ટૂંકમાં બળનો ખ્યાલ જે છે એ બળનો આ સામાન્ય ખ્યાલ પદાર્થને ખેંચવા ઉપર, ધકેલવા ઉપર કે ઠોકર લગાડવા ઉપર આધારિત છે. બળને આપણે જોઈ શકતા નથી પણ બળનો પ્રભાવ જોઈ શકાય છે, અથવા એવું કહેવાય કે બળના પ્રભાવને અનુભવી શકાય છે. બળ લગાડવાથી પદાર્થના વેગમાં ફેરફાર થાય, અર્થાત એની ગતિ જે છે એ ઝડપી થાય અથવા ધીમી થાય. કોઈ વાહન, કોઈ સાયકલ જતી હોય તો એ સાયકલને તમે પાછળથી ધક્કો મારશો તો એની ઝડપમાં વધારો થશે, અને એને તમે ખેંચશો તો એની ઝડપમાં ઘટાડો થશે. એટલે એની ગતિ ઝડપી અથવા ધીમી થઈ. એ ઝડપી અથવા ધીમી કરવા માટે આપણે બળ લગાડ્યું, અને એ બળ આપણે કયા સ્વરૂપે લગાડ્યું? ખેંચાણ કે ધક્કો. બરાબર. કાર જઈ રહી હોય, વળાંક આવ્યો રસ્તામાં, તો આપણે સ્ટીરિંગને ઘુમાવીશું. સ્ટીરિંગને ઘુમાવ્યું એટલે આપણે સ્ટીરિંગ ઉપર બળ લગાડ્યું, અને સ્ટીરિંગ ઉપર બળ લગાડ્યું એટલે કારની દિશા બદલી. એટલે દિશા બદલવા માટે બળનો ઉપયોગ થાય છે. એટલે બળ લગાડવાથી પદાર્થના વેગમાં ફેરફાર થાય છે, જેમાં આપણે એવું કહી શકીએ કે એની ઝડપ, એની ગતિ, ગતિ ઝડપી અથવા ધીમી બને અથવા દિશા બદલી શકાય. બળ લગાડવાથી પદાર્થનું આકાર કે પરિમાણ બદલાય છે. બળ લગાડવાથી પદાર્થનો આકાર કે પદાર્થનું પરિમાણ બદલાય છે. બરાબર. ગોળ દડો હોય, એને તમે દબાવશો તો શું થશે? એનો આકાર બદલાઈ જશે, એનું કદ બદલાઈ જશે. બરાબર. એટલે અહીંયા આ બળ વિશેનો કેટલોક પ્રાથમિક ખ્યાલ આપણે અહીંયા કહીશું. બરાબર. આગળ બળના બે પ્રકાર આપેલા છે, સંતુલિત બળ અને અસંતુલિત બળ. સંતુલિત બળ કોને કહેવાય? તો એ વસ્તુને સમજવા માટે અહીંયા આપણે એક લાકડાનો બ્લોક લીધો છે.
એ લાકડાના બ્લોકને આપણે સમક્ષિતિજ સપાટી ઉપર મૂકીને એના બે છેડે બે દોરી બાંધી છે, એક્સ દોરી અને વાય દોરી. હવે આપણે આ બંને દોરીને ખેંચીએ છીએ. એક્સ દોરીને જમણી બાજુ ખેંચીએ છીએ, વાય દોરીને ડાબી બાજુ ખેંચીએ છીએ. ખેંચવા છતાં બ્લોક ગતિ કરતો નથી. બ્લોક ગતિ કરતો નથી. એની અવસ્થા જે છે એની એ જ છે. તો આપણે એવા બળને સંતુલિત બળ તરીકે ઓળખીશું. અર્થાત જે બે બળની સંયુક્ત અસર હેઠળ પદાર્થની અવસ્થામાં કોઈ જ ફેરફાર ન થાય, જે બે બળની સંયુક્ત અસર હેઠળ પદાર્થની અવસ્થામાં કોઈ ફેરફાર ન થાય તો એ બળને સંતુલિત બળ કહે છે. વ્યાખ્યા વિદ્યાર્થી મિત્રો ફરીથી એક વખત તમને કહું. જે બે બળની સંયુક્ત અસર હેઠળ પદાર્થની અવસ્થામાં કોઈ ફેરફાર ન થાય તે બળને સંતુલિત બળ કહે છે. હવે અહીંયા આપણે એવું કરીએ છીએ કે દોરી x ને ખેંચીએ છીએ તો બ્લોક જમણી બાજુ ખસે છે. દોરી y ને ખેંચીએ છીએ તો ડાબી બાજુ ખસે છે. તો આના પરથી વ્યાખ્યા આપણે શું આપી શકીએ? આ બાજુ બે બાજુ બળ, અહીંયા ઓછું બળ લગાડ્યું, અહીંયા વધુ લગાડ્યું હતું એટલે બ્લોક x તરફ દોરી તરફ ખસી ગયો. અહીંયા આપણે ઓછું બળ લગાડ્યું હતું ને આ બાજુ વધારે બળ લગાડ્યું હતું એટલે બ્લોક y તરફ ખસી ગયો. બળ બે લાગ્યા પણ જે બાજુ બળ વધારે હતું એ તરફ બ્લોક ખસ્યો. તો એનો અર્થ એવો થાય કે અહીંયા બે બળ જે છે એ બે બળની સંયુક્ત અસર હેઠળ પદાર્થની અવસ્થામાં ફેરફાર થાય છે. તો એવા બળને આપણે કહીશું અસંતુલિત બળ. એટલે અસંતુલિત બળની વ્યાખ્યા, જે બે બળની સંયુક્ત અસર હેઠળ પદાર્થની અવસ્થામાં ફેરફાર થાય તે બળને અસંતુલિત બળ કહે છે. અસંતુલિત બળની વ્યાખ્યા, જે બે બળની સંયુક્ત અસર હેઠળ પદાર્થની અવસ્થામાં ફેરફાર થાય તે બે બળને અસંતુલિત બળ કહે છે. હવે અહીંયા એક બીજી એક પ્રવૃત્તિ આપી શકાય જેના પરથી આપણે ઘર્ષણ બળ જે છે એ ઘર્ષણ બળ વિશેની વાત કરાય. આ જે બાબત છે એ બાબત આપણને કોણે સમજાવેલી? તો કે એરિસ્ટોટલ નામના તત્વચિંતકે. એને શું કર્યું? તો કે એને એક સપાટી ઉપર દડાને ગબડાવ્યો. સપાટી ઉપર દડો ગબડાવ્યો એટલે ધક્કો મારીને છોડી દીધો. એટલે અમુક સમય પછી દડો ઊભો રહી ગયો. એટલે એરિસ્ટોટલે એવું કીધું કે જો આપણે આ દડો છે દડાને સતત ગતિમાં રાખવું હોય તો આપણે પહેલી વખત ધક્કો માર્યો, થોડો ગયો, પાછો ફરતી ધક્કો માર્યો, થોડો ગયો, પાછો ફરતી ધક્કો માર્યો, આવું કર્યું. એટલે આપણે એને સતત ગતિમાં રાખવું છે તો વારંવાર આપણે એને ધક્કો મારતા રહેવું પડે. જો ધક્કો નથી મારતા તો એ ઊભું રહી જાય છે. પણ હકીકતમાં ત્યાં ઊભું રહી જવાનું કારણ શું હતું? તો અહીંયા સપાટીનું ઘર્ષણ બળ હતું. આઠમામાં તમે ભણી ગયા ઘર્ષણ બળ વિશે. એટલે અહીંયા એરિસ્ટોટલે આ બાબતે નોર્મલ સામાન્ય સપાટી ઉપરની વાત કરી. પણ એવું કહેવાય કે જો ઘર્ષણ ન હોત તો મનમાં એવો પ્રશ્ન થાય કે જો ઘર્ષણ ન હોત તો એ જે દડો આપણે ગબડાવ્યો ને એ દડો સતત ગબડ્યા કરે, ઊભો રહેત નહીં. સમજો તો તમે મારી વાત શું કહી રહ્યો છો તમને? કે દડો જે છે એ જે સપાટી ઉપર ગબડતો હતો એ સપાટી જો ઘર્ષણ વગરની હોત, ઘર્ષણ રહિત સપાટી હોત તો દડો સપાટી ઉપર સતત ગતિ કર્યા કરત. બરાબર? એટલે અહીંયા એરિસ્ટોટલે એવું કીધું, ગતિ વિશેનો એક ખ્યાલ સમજાવ્યો કે જો પદાર્થની ગતિ સતત ચાલુ રાખવી હોય કે પદાર્થને અચળ ઝડપે ગતિ કરતો રાખવો હોય તો પદાર્થ પર સતત બળ લગાડવું પડે. બરાબર?
પણ જો કે આ વાત આપણા એક ગેલિલિયો નામના વૈજ્ઞાનિકે ખોટી પાડી કે એવું નથી. આ માટે એને શું કર્યું તો કે આ માટે એને ઢાળ પરથી ગબડતી લખોટીનો પ્રયોગ કર્યો. અહીંયા આપણે એવું કહીએ કે બે ઢાળ છે, આ પહેલો ઢાળ અને આ બીજો ઢાળ, આ રીતે છે, બરાબર. ઢાળ ઉપરથી ગબડતા દડાની અથવા આપણે એવું કહીએ ગબડતી લખોટી માટે એક પ્રયોગ દર્શાવે. હવે એને શું કરેલું તો પ્રથમ ઢાળ ઉપર પહેલી વખત એને લખોટીને ઉપરથી નીચે તરફ ગબડાવી. એને શું કર્યું? લખોટીને પ્રથમ ઢાળ ઉપર ઉપરથી નીચે તરફ ગબડાવી. તો ઉપર વખતે વેગ v1 છે, અહીંયા વેગ v2 છે. જેમ જેમ નીચે આવશે એમ એમ એનો વેગ શું થતો જશે? વધતો જશે. એટલે ઉપરથી નીચે તરફ ગતિ કરાવતા એના વેગમાં વધારો થાય છે. એટલે આવી ગતિને આપણે કહીશું પ્રવેગી ગતિ. બીજી વખત એને આવું કર્યું કે ઢાળ ઉપર લખોટીને નીચેથી ઉપરની તરફ ગબડાવી. ઢાળ ઉપર એને લખોટીને નીચેથી ઉપરની તરફ ગબડાવી. નીચેથી જાય છે વેગ v1, ઉપર v2. ધીમે ધીમે વેગમાં શું થાય છે? ઘટાડો. તો એ ગતિને આપણે કહીશું પ્રતિપ્રવેગી ગતિ. એટલે આ એને નોર્મલ બાબત સમજાવી, નોર્મલ વાત કીધી કે સામાન્ય રીતે જે ઢાળ હોય તો ઢાળ ઉપર જે પદાર્થ છે એ પદાર્થને આપણે આ રીતે ગતિ કરાવીએ. ઉપરથી નીચે તરફ ગતિ કરાવીશું તો વેગમાં વધારો થશે, અને નીચેથી ઉપરની તરફ ગતિ કરાવીશું તો વેગમાં ઘટાડો થશે. હવે એણે ઘર્ષણ રહિત બે ઢાળનો ઉપયોગ કરીને કેટલાક અવલોકનો દર્શાવ્યા. એમાં એને શું કીધું કે કોઈ એક ઢાળ પરથી અમુક ઊંચાઈએ, આપણે એવું કહીએ h1 ઊંચાઈએથી આપણે લખોટીને ગબડાવી. તો આ લખોટી, આ ઢાળ હવે આ રીતે રાખ્યો છે, સામ સામે એકબીજાને બરાબર. બંને ઢાળના નમન કોણ એક સરખા, ઊંચાઈ એક સરખી. અહીંથી લખોટીને ગબડાવવામાં આવી. અહીંયા આવ્યા પછી લખોટી સામેના ઢાળ ઉપર તેટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરશે. એટલે આના માટે એને શું કર્યું છે? ઢાળ પરથી લખોટીને ધક્કો માર્યા વગર ગબડાવવામાં આવે છે તો લખોટી સામેના ઢાળ ઉપર તેટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. અને આ માટે અહીંયા જેટલું અંતર કાપે છે એટલું જ અંતર અહીંયા કાપે છે, બરાબર. હવે એણે એવું કર્યું કે આ જે પહેલો ઢાળ છે એ પહેલો ઢાળ અચળ રાખ્યો, અને બીજો ઢાળ જે છે એ બીજા ઢાળને એને આ રીતે એનો જે નમન કોણ છે એ શું કર્યો? ઘટાડ્યો. અને પછી પહેલા ઢાળ ઉપરથી લખોટી ગબડાવવામાં આવે છે તો સામેના ઢાળ ઉપર લખોટી એટલું જ અંતર, એટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરશે. પણ અહીંયા શું થશે? અહીંયા જે અંતર હશે એના કરતા આ અંતર વધારે હશે, આ કરતા આ અંતર વધારે આવશે, અને આના કરતા આ અંતર વધારે આવશે. એટલે બીજી સપાટી ઉપર એ વધુ અંતર કાપે છે. એટલે ટૂંકમાં ઢાળ પરથી જ્યારે લખોટીને ગબડાવવામાં આવે છે ત્યારે લખોટી સામેના ઢાળ પર એટલું જ અંતર કાપીને, અથવા સોરી, એટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. અને એ માટે જો ઊંચાઈ એટલે કે નમન કોણ જો ઓછો હોય તો એટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે વધુ અંતર કાપશે, બરાબર. અર્થાત આપણે એવું કહી શકીએ કે જો આપણે પહેલા ઢાળનો નમન કોણ અચળ રાખીને આ બીજા ઢાળને આ રીતે સમક્ષિતિજ કરી દઈશું તો શું થશે? અહીંથી ગબડાવેલો દડો સામેના ઢાળ ઉપર આના જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે જશે, પણ એટલી ઊંચાઈને મળશે નહીં. એટલે એવું કહીએ કે એ શું કરે છે? સતત ગતિ કર્યા કરે છે. અર્થાત અહીંયા બેમાં ઢાળ હતો એટલે વેગમાં વધારો, વેગમાં ઘટાડો થયો. અર્થાત વેગમાં ફેરફાર કરવા માટે ઢાળ જરૂરી છે. પણ અહીંયા જુઓ કે
વેગમાં ફેરફાર કરવાની જરૂર નહોતી તો સામે ઢાળ હતો નહીં, એટલે વેગમાં ફેરફાર કરવા માટે આપણને બળની જરૂર પડે, પણ જો અચળ વેગથી ગતિ કરાવવી હોય તો બળ જરૂરી નથી. આવું ગેલેલિયોએ એના પ્રયોગની અંદર નિષ્કર્ષ આપ્યો. જોઈ લો, જ્યારે લખોટી ઢાળવાળી સપાટી પર ઉપરથી નીચે ગતિ કરાવવામાં આવે છે ત્યારે તેના વેગમાં વધારો થાય છે. અહીં લખોટી પ્રવેગી ગતિ કરે છે, v2 greater than v1. જ્યારે લખોટી ઢાળવાળી સપાટી પર નીચેથી ઉપર ગતિ કરે છે ત્યારે તેના વેગમાં ઘટાડો થાય છે, v2 less than v1 પ્રતિ પ્રવેગી ગતિ કરે છે. ગેલેલિયોએ ઘર્ષણ રહિત બે ઢાળનો ઉપયોગ કરીને અવલોકન કર્યું કે કોઈ એક ઢાળ પરથી અમુક ઊંચાઈએથી લખોટીને ધક્કો માર્યા વગર ગબડાવવામાં આવે તો લખોટી સામેના ઢાળ પર તેટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. અહીં બંને ઢાળ ઉપર લખોટી સમાન અંતર કાપે છે. આ કિસ્સામાં θ1 બરાબર θ2, જ્યાં એને આપણે શું કહીશું, ઢાળનો નમન કોણ. θ1 બરાબર θ2, h1 બરાબર h2, એટલે ઊંચાઈ સરખી તો અંતર પણ સરખા. હવે પહેલા ઢાળનો નમન કોણ અચળ રાખી બીજી સપાટીનો ઢાળ ઘટાડવામાં આવે છે, એટલે કે નમન કોણ જે છે એ ક્રમશઃ ઘટાડવામાં આવે છે. બીજા ઢાળનો નમન કોણ θ2, એના કરતા ઓછો θ3, એના કરતા ઓછો θ4, 3 અવલોકન લેવામાં આવે છે. તો અહીંયા લખોટી પહેલા ઢાળ જેટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરશે અને એના માટે એ બીજી સપાટી ઉપર d2 અંતર એના કરતા d3 વધારે, એના કરતા d4 વધારે ઊંચાઈ દર વખતે એક સરખી પ્રાપ્ત કરે છે. બીજા ઢાળને સમક્ષિતિજ કરવામાં આવે તો મૂળ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લખોટી સતત ગતિ કરે છે. અહીંયા આ એક, આમ તો હકીકતમાં આવું કશું હોય નહીં, આ એક આદર્શ પરિસ્થિતિ છે. આદર્શ પરિસ્થિતિ એટલા માટે છે કે અહીંયા એવો શબ્દ વાપરવામાં આવે છે, ઘર્ષણ રહિત બે ઢાળનો ઉપયોગ થયો છે. ઘર્ષણ રહિત ઢાળનો ઉપયોગ કરવો એવી કોઈ સપાટી નથી કે જ્યાં ઘર્ષણ હોય નહીં, એટલા માટે એવું કહીએ છીએ કે આદર્શ પરિસ્થિતિ છે. એટલે બીજા ઢાળ ઉપર બીજા ઢાળને સમક્ષિતિજ કરી દઈએ છીએ તો મૂળ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લખોટી સતત ગતિ કરે છે. એટલે આ બધા અવલોકન પરથી ગેલેલિયોએ એવો નિષ્કર્ષ કર્યો કે પદાર્થના વેગમાં ફેરફાર કરવા માટે બાહ્ય બળ જરૂરી છે. આ ઢાળ છે એટલે વેગમાં વધારો કે ઘટાડો થયો, પણ પદાર્થની અચળ વેગી ગતિ ચાલુ રાખવી હોય, આ અવલોકનની અંદર આપણને એવું કીધું સમક્ષિતિજ કરી દેવામાં આવી, બરાબર. એટલે જો અચળ વેગી ગતિ ચાલુ રાખવી છે તો સામે આપણે ઢાળ રાખતા નથી, શૂન્ય કરી દઈએ છીએ. એટલે અચળ વેગી ગતિ ચાલુ રાખવા માટે ઢાળ જરૂરી નથી, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ તાસ દરમિયાન આપણે 3 પ્રશ્નોનો અભ્યાસ કર્યો. એક પદાર્થ ઉપર બાહ્ય બળની અસર, બીજું સંતુલિત અને અસંતુલિત બળની સમજૂતી, અને ત્રીજું ગેલેલિયોનો પ્રયોગ અને તેનો નિષ્કર્ષ, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, નવો વિડીયો અપલોડ થાય ત્યાં સુધી સૌને જય સ્વામિનારાયણ.